Hello dear students, I am very happy to see you to my YouTube channel Dr. Khyati Vadhar. In this video lecture, we will discuss chapter 3 of Business Communication 1, Layout of a Business Letters. યુનિવર્સિટી એક્ઝામમાં 70 માર્ક્સનું તમારું જે ક્વેશ્ચન પેપર હશે એમાંથી આ ત્રીજા યુનિટમાંથી તમને 15 માર્ક્સના બે ક્વેશ્ચન્સ પૂછાશે એટલે 15 માર્ક્સનો ક્વેશ્ચન અને ઓરમાં બીજો 15 માર્ક્સનો ક્વેશ્ચન હશે તો તમારે કોઈ પણ એક ક્વેશ્ચન લખવાનો રહેશે તો 15 માર્ક્સનો લોંગ ક્વેશ્ચન આ યુનિટમાંથી પૂછાશે તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. So here you can see the title of the unit is layout or design of business letter. Fourth unit ની અંદર ચોથા યુનિટમાં તમારે business letters આવશે. તો એ જે letters છે 20 માર્કના પૂછાય છે પણ business letters શું છે કેવી રીતે લખી શકીએ એનું સ્ટ્રક્ચર કેવું હોય એનો આઉટર અપિયરન્સ કેવો હોય તો એ આપણે આ થિયરીના યુનિટની અંદર શીખવાના છે. તો આ ચેપ્ટરની અંદર આપણે ત્રણ ટોપિક કવર કરશું. ફર્સ્ટ ઇઝ આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર એટલે કે બિઝનેસ લેટરનું બાહ્ય દેખાવ કેવો હોય છે. ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર બિઝનેસ સ્ટ્રક્ચરનું આંતરિક માળખું કેવું હોય છે અને એસેન્શિયલ ક્વોલિટીઝ ઓફ અ બિઝનેસ લેટર્સ કે બિઝનેસ લેટર્સ લખવા માટે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું હોય. તો આ ત્રણે ત્રણ વસ્તુ આપણે આ યુનિટની અંદર કવર કરશું. તો વિડીયો કમ્પ્લીટલી જોજો અને ચલો સ્ટાર્ટ કરીએ છીએ. So here first we will discuss outward appearance of a business letter. Business letters નો બાહ્ય દેખાવ કેવો હોય છે. આ એક business letter કેવી રીતે લખવો જોઈએ એનું ઇનવર્ડ સ્ટ્રક્ચર કેવું હોય આઉટર અપિયરન્સ કેવો હોય એના માટેની થિયરી છે પણ બીજી બધી બુક્સ કરતા મેં ખૂબ જ ઇઝી લેંગ્વેજમાં મટીરિયલ તૈયાર કર્યું છે અને બહુ ઇઝીલી આપણે સમજશું જેથી કરીને તમને લોકોને વધારે ખ્યાલ આવશે અને તમે આ 15 માર્ક્સનો ક્વેશ્ચન છે એમાંથી મેક્સિમમ તમે 12 to 14 માર્ક્સ છે મેક્સિમમ તમે લઈ શકશો એટલો સરસ રીતે લખી શકશો. પ્લસ આ જે વિડીયો લેક્ચરની નીચે હું દરેક મારા વિડીયો લેક્ચરની ડિસ્ક્રિપ્શનની અંદર એક મટીરિયલની લિંક શેર કરું છું તો એ લિંકથી તમે આ પીપીટી છે પણ ડાઉનલોડ કરી શકશો. તો આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર આઉટવર્ડ અપિયરન્સ એટલે કે બાહ્ય દેખાવ તો લેટર બિઝનેસ લેટર કેવા હોય છે. All the business letter must be written nicely and neatly. પહેલી વસ્તુ તો એ કે બધા જ બિઝનેસ લેટર્સ છે એ ખૂબ સરસ રીતે અને યોગ્ય રીતે લખાવા જોઈએ. The letter should attract the readers. લેટર્સ આપણે એટલું સારી રીતે લખવો જોઈએ કે રીડર્સ જે લેટર્સ વાંચે છે એને પણ એ લેટર વાંચવું ગમે. તો સૌથી પહેલા તો આપણે જોશું કે બિઝનેસ લેટર શું છે. તો બિઝનેસ લેટર્સ જે છે એ ક્યારેય કોઈ વ્યક્તિની ઇન્ક્વાયરી કોઈ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરવી હોય કોઈ પ્રોડક્ટ માટે કોટેશન મગાવવું હોય અથવા તો કોઈ પ્રોડક્ટ માટે ઓર્ડર કરવો હોય અથવા તો જે ઓર્ડર છે એ કેન્સલ કરાવવો હોય તો આ માટે ડીલર કસ્ટમર એ કંપની સાથે એક લેટર્સથી કોમ્યુનિકેશન કરે છે. અત્યારે મેલ સિસ્ટમથી કરે છે કાં તો વોટ્સઅપ થ્રુ કરે છે. તો પહેલાના સમયમાં બિઝનેસ લેટર્સ હેન્ડ રિટન અથવા તો કમ્પ્યુટરાઇઝ લખાતા અને એકબીજાને સેન્ડ કરવામાં આવતા હતા. તો આ રીતે પ્રોડક્ટની ઇન્ફોર્મેશન માટે જ્યારે કંપની અને ડીલર કે કસ્ટમરની વચ્ચે જે પણ ડિસ્કશન થાય છે જે કોમ્યુનિકેશન થાય છે તો એને બિઝનેસ લેટર્સ કહેવાય છે. તો સૌથી પહેલા તો આપણે જોશું કે બિઝનેસ લેટર્સ જે આપણે લખવાના છે તો એમાં પેપર કેવું આપણે યુઝ કરવું. પેપર મસ્ટ બી ઓફ અ વેરી ગુડ ક્વોલિટી વિચ ક્રિએટ અ વેરી ગુડ ઇમ્પ્રેશન ઓન ધ રીડર્સ. આપણે જે પણ પેપર યુઝ કરીએ અત્યારે ખાસ કરીને આપણે કમ્પ્યુટરાઇઝ ટાઈપ કરેલો લેટર છે એની પ્રિન્ટ કાઢવી છે તો આપણે A4 સાઇઝનું પેપર યુઝ કરીએ છીએ તો ગુડ ક્વોલિટીનું જેથી કરીને જે પેપર જે છે એ જેના પર આપણે જે પ્રિન્ટ કરીએ છીએ તો ઇંક સારી વાપરીએ જેથી કરીને પ્રિન્ટ સારી આવે અને ગુડ ક્વોલિટીનું પેપર આપણે યુઝ કરવું જોઈએ. નોર્મલી ધ લેટર્સ આર ટાઇપ્ડ ઇન બ્લેન્ક ઇંક ઇન વ્હાઇટ પેપર. જનરલી તમે જોતા હશો કે જ્યારે પણ તમે કોઈ પ્રિન્ટ કઢાવો છો કોઈ પણ કમ્પ્યુટર પીડીએફ માંથી કે પીપીટી માંથી તો એ વ્હાઇટ પેજ ઉપર બ્લેક ઇંક થી પ્રિન્ટ થતી હોય છે. Usually a paper of 8x10 size is used in England for business letter. ઇંગ્લેન્ડની અંદર અલગ અલગ કન્ટ્રીની વાત કરી છે તો ઇંગ્લેન્ડમાં 8x10 નું પેપર યુઝ કરવામાં આવે છે. In America, paper of 8.5x11 and 8x12 size is used for writing business letters. અમેરિકાની અંદર 8.5x11 અને 8x12 નું પેપર યુઝ થાય છે. બટ ઇન ઇન્ડિયા A4 size paper is used for all the correspondence. પણ આપણે બધી જ બાબતો માટે જ્યારે પણ પ્રિન્ટ કાઢીએ છીએ ત્યારે આપણે A4 સાઇઝના પેપર્સનો યુઝ કરીએ છીએ. And legal size paper is used for legal documents. અને જ્યારે કોઈ કોર્ટ કચેરીની વાત છે અથવા તો કોઈ દસ્તાવેજ છે અથવા તો કોઈ એગ્રીમેન્ટ સાઇન કરે છે તો એમાં લીગલ મેટર્સની અંદર એક લીગલ સાઇઝનું પેપર આવે છે જે A4 સાઇઝ કરતા 1/4 પાર્ટ જેટલું થોડું મોટું હોય છે તો એ પેપર યુઝ થાય છે. બિઝનેસ લેટર્સમાં આપણે A4 સાઇઝનું પેપર જ યુઝ કરીએ છીએ.
નેક્સ્ટ આવે છે ટાઈપિંગ, કે ટાઈપિંગ આપણે હેન્ડ રિટન લખવાના છે કે લેટર્સ ટાઈપ કરીને મોકલવાનો હોય છે. સો એટ પ્રેઝન્ટ હેન્ડ રિટન લેટર્સ આર નોટ યુઝ ફોર બિઝનેસ લેટર્સ. અત્યારના સમયમાં હાથથી જ આપણે પેન અને પેપર લઈને લખતા લેટર્સ, તો એવા લેટર્સ અત્યારે નથી લખાતા. મોસ્ટ ઓફ ધ લેટર્સ આર ટાઈપ્ડ એન્ડ ધે લુક એટ્રેક્ટિવ. મોટાભાગના લેટર્સ છે કમ્પ્યુટરથી વર્ડ ફાઇલમાં ટાઈપ કરવામાં આવે છે, એની પીડીએફ ક્રિએટ કરવામાં આવે છે અને પછી એની પ્રિન્ટ કાઢી અને હાર્ડ કોપી મોકલવાની થાય છે. Typist should use a ribbon cartridge seal unit of good quality. જે તમે પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢો છો તો એક બે તમે એક્સ્ટ્રા પ્રિન્ટ કાઢીને પેલા ચેક કરી લો કે ઇંક બરાબર છે, પ્રિન્ટર બરાબર ચાલે છે, અક્ષર ઉપર ઉપર નથી આવી જતા. તો આ રીતે ગુડ ક્વોલિટીની પ્રિન્ટ નીકળે છે તો એ ચેક કરી અને પછી તમે લોકો પ્રિન્ટ કાઢી શકો છો. લેટર શુડ બી કમ્પ્યુટરાઇઝડ, અને બધા જ લેટર જે તમે બિઝનેસ લેટર સેન્ડ કરો છો એ કમ્પ્યુટરાઇઝ હોવા જોઈએ. એટલે કે કમ્પ્યુટરથી ટાઈપ કરીને કાં તો તમે એને હાર્ડ કોપી મોકલો પ્રિન્ટ કાઢીને, અને કાં તો તમે ઈમેલ કે વોટ્સઅપ દ્વારા સોફ્ટ કોપી મોકલો. નેક્સ્ટ આવે છે ઇંક. ઇંક આપણે કેવી યુઝ કરવી જોઈએ? જનરલી બ્લુ ઓર બ્લેક ઇંક ઓન વ્હાઇટ પેપર લુક એટ્રેક્ટિવ. ખાસ કરીને વ્હાઇટ પેપર પર બ્લુ કલરની અથવા તો બ્લેક કલરની ઇંક છે એનો આપણે યુઝ કરતા હોઈએ છીએ જનરલી. Good quality laser printer and inkjet printer with good quality of sealed unit can create a good business letter. કોઈ પણ બિઝનેસ લેટર માટે સારી ક્વોલિટીનું પ્રિન્ટર, અહીંયા બે પ્રિન્ટરનું સજેશન આપેલું છે કે લેઝર પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર, આ બંને પ્રિન્ટર સારા આવે છે. તો એ પ્રિન્ટરની ક્વોલિટી સારી ચેક કરી અને સારી એવી પ્રિન્ટ આપણે મોકલવી જોઈએ, જેથી કરીને જ્યારે રીડર આપણો લેટર વાંચે છે તો એમને જે રીતે કમ્પ્યુટરાઇઝ કર્યો છે એ જ રીતે પ્રોપર રીડેબલ વર્ડ્સની અંદર લેટર મળે. નેક્સ્ટ આવે છે માર્જિન. હવે તમે જોયું હશે કે તમે બુકની અંદર કોઈ પણ વસ્તુ લખતા હોય છે તો એક આંસિયો હોય છે, અને એ આંસિયો આપણે લગભગ બીજા ત્રીજા ચોથા ધોરણથી જ્યારથી ભણવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી આપણા ટીચર્સ શીખવતા હોય કે આંસિયાની બાજુમાંથી લખવાનું સ્ટાર્ટ કરવાનું. તો તમે જ્યારે કમ્પ્યુટરાઇઝ કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એને તમે ટાઈપ કરશો તો ચારેય બાજુ થોડી થોડી સ્પેસ આવી જશે કે જેને એક માર્જિન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો કે તો અહીંયા પણ ચારે બાજુ જો સ્લાઇડની આસપાસ એક પ્રોપર જગ્યા રાખેલી છે, તો એ જે જગ્યા છે એને માર્જિન કહેવાય છે. તો જ્યારે પણ તમે લેટર કમ્પ્યુટરાઇઝ કરો તો કેવી રીતે તમારે માર્જિન એટલે કે જગ્યા છોડવાની છે. અત્યારે જ્યારે આપણે કમ્પ્યુટરાઇઝ લેટર ટાઈપ કરીએ છીએ તો એમાં તો બાય ડિફોલ્ટ એક સેટ કરેલું જ હોય છે, અને બાય ડિફોલ્ટ કમ્પ્યુટરની અંદર એ લાઈન ચારે બાજુ રાખેલી જ હોય છે, અને જ્યારે એ લાઈન પૂરી થાય એટલે નેક્સ્ટ લાઈન પર કર્સર આવી જાય છે, એટલે આપણે સેટ કરવાની જરૂર નથી પડતી. બટ જે લોકોને કમ્પ્યુટરમાં સેટ કરીને કરવાનું છે તો એ લોકો કઈ રીતે કરશે? બ્લેન્ક સ્પેસ લેફ્ટ ઓન ઓલ સાઇડ્સ ઇઝ નોન એઝ માર્જિન. જે પેપરની ફરતી ચારેય બાજુએ જે જગ્યા છોડેલી હોય છે તો એને માર્જિન કહેવાય છે. One should leave a proper margin on the left hand side to make his filing comfortable. આપણે કોઈ લેટરના ડાબી બાજુએ જે જગ્યા છોડીએ છીએ તો એનું રીઝન શું છે? તો કે એ જ્યારે વ્યક્તિ આપણો લેટર એમને મળશે તો એને પંચ કરશે અને કાણો પાડી અને પછી ફાઇલની અંદર ફાઇલિંગ કરશે. તો જ્યારે પણ ફાઇલિંગ કરે તો જે લેટર છે એના કોઈ વર્ડ્સ છે એ કટ ન થઈ જવા જોઈએ, એટલે આપણે ડાબી બાજુ પ્રોપર માર્જિન મૂકવું પડે છે. We should leave a margin of 1 each on the right hand side and 1.5 at the bottom of the paper. જમણી બાજુએ આપણે 1 ઇંચ જેટલું અને નીચે બોટમમાં આપણે 1.5 ઇંચ જેટલું માર્જિન મૂકતા હોઈએ છે. અને કમ્પ્યુટરાઇઝ જે લેટર્સ ટાઈપ કરે છે એમને તો કોઈ ચિંતા જ નથી, કેમ કે એમાં ઓલરેડી બાય ડિફોલ્ટ સેટ કરેલું જ હોય છે. A paper with such margin make a letter attractive. અને આ જે પ્રોપર મેઝરમેન્ટથી જો તમે પ્રિન્ટ કાઢો છો તો એ જે લેટર છે એ એટ્રેક્ટિવ લાગે છે. નેક્સ્ટ આવે છે ફોલ્ડિંગ. હવે લેટર્સને આપણે ફોલ્ડ કેવી રીતે કરીએ? પ્રોપર કેર મસ્ટ બી ટેકન while folding the paper. પેપરને ફોલ્ડિંગ કરવું એટલે કે પેપરને વાળવું. કઈ રીતે વાળે છે? ઘણા બધા એટલી બધી ઘડી કરે છે કે જેને કારણે એ પેપર જે છે એના જે અક્ષરો છે એ ઘણા બધા જતા રહેતા હોય છે, એવું પણ બનતું હોય છે. તો ફોલ્ડ કેટલા કરવાના? પ્રોપર કેર મસ્ટ બી ટેકન while folding the paper. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પેપરને વાળીએ છીએ, ફોલ્ડ કરીએ છીએ. There should be minimum number of fold. ઓછામાં ઓછા ફોલ્ડ કરવાના છે. જનરલી A4 સાઇઝના પેપરમાં તમે ઓફિશિયલી કોઈને સેન્ડ કરો છો અથવા તો બિઝનેસ લેટર્સમાં તમે મોકલો છો તો એટલીસ્ટ તમારે બે જ ફોલ્ડ કરવાના હોય છે. એક ફોલ્ડ તમે કરો અને સેકન્ડ ફોલ્ડ કરો, એટલે ટોટલ 3 ભાગમાં તમારું પેપર ડિવાઈડ થયેલું હોવું જોઈએ. If there are more folds, a letter may look shabby and the envelope bulky. જો તમે એક કરતા વધારે ફોલ્ડ કરશો, મીન્સ 3 કરતા પણ વધારે, તો તમારું જે પેપર છે એકદમ શેબી એટલે કે બહુ ખરાબ લાગશે, અને જે તમારું કવર છે વધારે ભારે વજન વાળું લાગશે. તો આવું નથી કરવાનું, તમારે માત્ર બે જ ફોલ્ડ કરવાના છે. નેક્સ્ટ આવે છે એન્વેલપ.
એન્વેલપ શું છે તો કે એક એવું કવર કે જેમાં આપણે લેટર મોકલીએ છીએ. તો એન્વેલપ શુડ બી મેડ ઓફ ગુડ પેપર. જે પણ આપણે કવર સિલેક્ટ કરીએ છીએ, કદાચ કોઈ સાદી પોસ્ટ માટે કરીએ છીએ તો આપણે 1-2 રૂપિયાનું કવર લઈ લેતા હોય, અથવા તો જો કોઈ ડિગ્રી કે કોઈ સર્ટિફિકેટ્સ છે, કોઈ ડોક્યુમેન્ટ્સ કે જેને વાળવાનું નથી, ફોલ્ડ નથી કરવાનું, તો એ સમય છે એવું આપણે મોટું લઈએ છીએ કવર. તો કવર જ્યારે ચૂઝ કરીએ તો એ પણ ખાસ વાતનું ધ્યાન રાખીએ કે જ્યારે પણ એ લેટર સામેવાળી વ્યક્તિને મળે તો એ કવર ફાટી ન જાય, અથવા તો એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં એ લેટર અંદરનો રહી શકે. ઇન સ્મોલ એન્વેલપ્સ લેટર્સ કેન નોટ બી ફોલ્ડેડ પ્રોપરલી. નાનું જો તમે કવર લેશો તો એમાં લેટર છે પ્રોપરલી સમાશે નહીં, કવર ફાટી જશે અને ઘણીવાર રસ્તામાં પણ પડી જતું હોય છે. The address written on the envelope must be legible and complete. જે તમે કોઈ વ્યક્તિને લેટર મોકલો છો અને કવર ઉપર તમે જે એડ્રેસ લખો છો એ કમ્પ્લીટ સાચું હોવું જોઈએ. એ વ્યક્તિનું ઘરનું કમ્પ્લીટ એડ્રેસ હોય, વ્યક્તિનું નામ હોય, એના મોબાઈલ નંબર હોય, સ્ટેટ હોય, ઓલ્ટરનેટ મોબાઈલ નંબર હોય, તો આ રીતે કમ્પ્લીટ એડ્રેસ મૂકવું જોઈએ, જેથી કરીને પોસ્ટમેન અથવા તો કુરિયરમેન છે એ કન્ફ્યુઝ ન થાય કે કોનો લેટર કોને ક્યાં પહોંચાડવાનો છે. ઇનકરેક્ટ એડ્રેસ એન્વેલપ કેન નોટ રીચ ધ પ્રોપર પર્સન. જો તમે એડ્રેસ ખોટું લખ્યું છે તો કોઈ ભૂલ કરી છે, ભૂલમાં સિટીનું નામ ભૂલી ગયા છો, કાં તો વ્યક્તિને મોબાઈલ નંબર આપતા ભૂલી ગયા છો, તો જે પોસ્ટમેન કે કુરિયરમેન છે ઘણીવાર કન્ફ્યુઝ થાય છે અને પ્રોપર પર્સનને એ કુરિયર નથી મળતું અથવા તો લેટ મળે છે. The modern practices is used to window envelope in which an address can be seen through transparent paper. તમે જોયું હશે કે LIC ના કે બેંકના કોઈ કુરિયર ઘરે આવતા હોય તો એમાં તમે એન્વેલપ એટલે આ પ્રકારના જે કવર હોય છે તો એની અંદર ઉપર એક પ્લાસ્ટિક રાખેલું હોય છે, જેથી કરીને અંદરના લેટરનું એડ્રેસ છે આપણે ઉપરથી વાંચી શકીએ. આપણે લેટર ખોલવાની જરૂર નથી પડતી, માત્ર એડ્રેસ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે કોણે આપણને આ જે લેટર મોકલો છે. તો એ પ્રકારના જે એન્વેલપને વિન્ડો એન્વેલપ કહેવાય છે, કે આપણે વચ્ચે પ્લાસ્ટિકની જે ટ્રાન્સપરન્ટ શીટની આરપાર આપણે જોઈ શકીએ છીએ. તો એ પ્રકારના જો એન્વેલપ યુઝ કરવામાં આવે તો આપણે એડ્રેસ છે પ્રોપરલી વાંચી શકીએ છીએ. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે વ્હાઇટ એન્વેલપ અને બ્રાઉન એન્વેલપ આ પ્રકારના એન્વેલપનો આપણે યુઝ કરીએ છીએ. તો સારી ક્વોલિટીના આપણે એન્વેલપ યુઝ કરવાના છે જ્યારે પણ આપણે કોઈને ઓફિશિયલ લેટર સેન્ડ કરીએ છીએ. નેક્સ્ટ છે સુપરસ્ક્રિપ્શન. સુપરસ્ક્રિપ્શન શું છે? The word superscriptions means which is written outside and above the something. જ્યારે કોઈ લેટરમાં સામેવાળી વ્યક્તિનું જે આપણે એડ્રેસ લખીએ છીએ તેને સુપરસ્ક્રિપ્શન્સ કહેવાય છે. In commercial correspondence it means the name and address of the address on the envelope. જ્યારે જે વ્યક્તિને આપણે લેટર મોકલવાનો છે એનું નામ અને એડ્રેસ, કમ્પ્લીટ એડ્રેસ અને એના મોબાઈલ નંબર જે આપણે લખીએ છીએ એને સુપરસ્ક્રિપ્શન કહેવાય છે. The superscription must be accurate and complete so that the letter is delivered to the right person. તમે જે કવર ઉપર જે સામેવાળી વ્યક્તિનું નામ અને એડ્રેસ લખો છો એ કમ્પ્લીટ હોવું જોઈએ, જેથી કરીને એ એન્વેલપ છે એ પ્રોપર પર્સનને બહુ ઓછા સમયની અંદર મળી જાય અને કોઈ કુરિયરમેન કે પોસ્ટમેન છે એમને કોઈ પ્રોબ્લેમ ન થાય પહોંચાડવામાં. If the address is written by hand, it should be written legibly. જો તમે હાથથી લખ્યું છે તો અક્ષર સારા કરીને ચેક વગર અને સારા અક્ષરે લખીને મોકલવાનું છે. તો આ રીતે તમે લેટરની ઉપર અહીંયા કદાચ ટિકિટ ચોંટાડતા હોય અને અહીંયા તમે આ રીતે એડ્રેસ લખતા હોય છે અને બેક સાઈડમાં પાછળની બાજુએ જે વ્યક્તિ રાઇટર છે એમણે પોતાનું એડ્રેસ લખતા હોય છે. તો અહીંયા આપણે આઉટવર્ડ અપિયરન્સ જોયું કે માર્જિન કેવું હોય, એન્વેલપ કેવો હોય, કે પેપર કેવું યુઝ કરીએ, ઇન્ક કેવી યુઝ કરીએ. તો આ હતું આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. તો એક્ઝામમાં તમને આ રીતે ક્વેશ્ચન્સ પૂછી શકે કે ડિફાઇન ઓર એક્સપ્લેન ધ આઉટવર્ડ અપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર. એના અથવામાં તમને એવું પણ પૂછી શકે કે એક્સપ્લેન ધ ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર. તો તમને આ રીતે બે ક્વેશ્ચન અથવામાં પૂછેલા હોય તો તમે આઉટવર્ડ અપિયરન્સ જે અત્યાર સુધીની આગળની જે 7 થી 8 સ્લાઇડ આપણે જોઈ એ તમે લખી શકશો. અને જો તમને એવું પૂછે કે વોટ ઇઝ ધ ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર તો તમારે આ રીતે લખવાનું થશે. હવે જે લેટરના જે પેપરમાં આપણે જે ટાઈપ કરીએ છીએ તો હેન્ડરિટન લખીએ છીએ, તો એડ્રેસ છે, સેલ્યુટેશન છે, પેરેગ્રાફ્સ છે, સાઇન છે, બધું ક્યાં કરશું, ડેટ ક્યાં લખશું, સામેવાળા વ્યક્તિનું એડ્રેસ ક્યાં લખશું, તો એ બધું હવે આપણે જોવાનું છે. ઇનવર્ડ સ્ટ્રક્ચર ઓફ અ બિઝનેસ લેટર. તમે ઇનવર્ડ સ્ટ્રક્ચર આંતરિક માળખું લેટરનું કોને કહેવાય? બેઝિક પાર્ટ્સ, લેટરના મેઇન બેઝિક પાર્ટ્સ ક્યાં છે? રેગ્યુલર પાર્ટ્સ અથવા તો મેઇન પાર્ટ્સ ઓફ અ બિઝનેસ લેટર. તો તમે આ પણ કહી શકો કે બિઝનેસ લેટરના બેઝિક પાર્ટ શું છે, રેગ્યુલર પાર્ટ્સ શું છે, મેઇન પાર્ટ શું છે, અથવા તો ઇનવર્ડ સ્ટ્રક્ચર શું છે. તો આ કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછાયેલો તો તમે આ જે ઇનવર્ડ સ્ટ્રક્ચર છે ને એ રીતે લખી શકશો. હવે ઇનવર્ડ સ્ટ્રક્ચરની અંદર ટોટલ 7 ટોપિક છે. પહેલું છે લેટર હેડ. રાઇટર જ્યારે પોતાનું નામ અને એડ્રેસ લખે છે એને લેટર હેડ કહેવાય છે.
નેક્સ્ટ આવે છે ડેટ. તમે જે દિવસે લેટર લખો છો એ ડેટ આવશે. ઇનસાઇડ એડ્રેસ અથવા તો રિસિપિયન્ટ એડ્રેસ, તમે જે સામેવાળી વ્યક્તિને એડ્રેસ લખો છો એ વ્યક્તિનું નામ અને એડ્રેસ આવશે. નેક્સ્ટ આવે છે સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે કે આપણે રિસ્પેક્ટેડ સર, મેમ, ડિયર સર, ડિયર મેમ, તો આ રીતે જે આપણે એમને માનવાચક શબ્દ એડ કરીએ છીએ એને સેલ્યુટેશન ઇંગ્લિશમાં કહેવાય છે. ત્યાર પછી પેરેગ્રાફ્સ આવશે. 3 પેરેગ્રાફ કે 4 પેરેગ્રાફ આપણે લખશું તો એને જે એ દરેક પેરેગ્રાફ છે એને બોડી ઓફ ધ લેટર્સ કહેવાય છે. ત્યાર પછી લેટર્સ કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે છેલ્લે યોર્સ ફેથફુલી, યોર્સ સિન્સિયરલી, યોર્સ ટ્રુલી, આ રીતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે લેટરનો કમ્પ્લીટ એન્ડ છે એવું આપણે બતાવવા માટે આપણે આપણી સિગ્નેચર અને આપણે આપણી ફોર્મ અથવા તો કંપનીનું નામ લખતા હોય છે અને છેલ્લે સિગ્નેચર આવે છે. તો આ રીતે લેટરનું આંતરિક અથવા તો ઇનવર્ડ સ્ટ્રક્ચર રહેશે. હવે દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોઈએ છે કે કઈ વસ્તુ ક્યાં લખાશે બિઝનેસ લેટર્સની અંદર. ખાસ કરીને એક વસ્તુ યાદ રાખજો કે પર્સનલ લેટર્સમાં જે રીતે રાઇટરનું નામ અને એડ્રેસ જમણી બાજુ લખાય છે અથવા તો ડાબી બાજુ લખાય છે એવું નથી. બિઝનેસ લેટરમાં થોડું અલગ છે. બિઝનેસ લેટરમાં કોઈ પણ રાઇટર છે એનું નામ અને એડ્રેસ છે એ લેટરમાં સેન્ટરમાં આવશે, વચ્ચે આવશે, ડાબી બાજુ કે જમણી બાજુ નહીં આવે. તો એક્ઝામમાં પણ તમે ખાસ યાદ રાખજો. આમ છતાં હું ચેપ્ટર 4 ની અંદર બિઝનેસ લેટર્સ કરાવીશ એટલે હું તમને સમજાવીશ કે આપણે ડેટ ક્યાં લખશું, એડ્રેસ ક્યાં લખશું, પેરેગ્રાફ્સ ની અંદર શું લખશું એ હું તમને ડિટેલમાં કહીશ. પણ અહીંયા તમારે એક્ઝામમાં જે ઇનવર્ડ સ્ટ્રક્ચરની વાત હોય, લેટર હેડની વાત હોય તો ખાસ યાદ રાખજો ઇટ વિલ બી રિટન ઇન ધ મિડલ ઓફ ધી પેજ કે પેજમાં વચ્ચે સેન્ટરમાં ઉપર લખવાનું રહેશે. તો સૌથી પહેલા છે લેટર હેડ. લેટર હેડ એટલે કે રાઇટરનું નામ અને એડ્રેસ. એને હેડિંગ પણ કહી શકો, તો હેડ એડ્રેસ પણ કહી શકો કે જે વ્યક્તિ રાઇટર છે પોતાનું નામ અને એડ્રેસ બતાવે છે. લેટર હેડ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કઈ વ્યક્તિએ આપણને લેટર મોકલ્યો છે. હવે પ્લેસ, કઈ જગ્યાએ આપણે લખશું. ધ લેટર હેડ ઇઝ પ્રિન્ટેડ એટ ધ ટોપ સેન્ટર ઓફ ધ લેટર શીટ. કદાચ તમને આ એક પેજ આપેલું છે તો તમારે એડ્રેસ લખવાનું હોય તો તમે અહીંયા એટલામાં જ લખશો. ધીસ ઇઝ ધ સેન્ટર ઓફ પેપર, બરાબર. તો અહીંયા સેન્ટરમાં હંમેશા લેટર હેડ આવશે બિઝનેસ કમ્યુનિકેશનની અંદર. પર્સનલ લેટરમાં આપણે અહીંયા લખીએ છીએ અથવા તો અહીંયા લખીએ છીએ, પણ બિઝનેસ લેટર્સની અંદર અહીંયા વચ્ચે લખશું એડ્રેસ. Sometimes it is also written on the left or right side of the letter sheet. ઘણી વખત તમે બીજા લેટર્સ જોયા હશે કે બિઝનેસ લેટર્સ સિવાયના બીજા લેટર્સમાં ડાબી બાજુ કે જમણી બાજુ લખાય છે, પણ બિઝનેસ લેટર્સમાં હંમેશા વચ્ચે જ લખાય છે. ડિટેલ્સ, હવે આપણે એડ્રેસની અંદર કે નામની વચ્ચે શું લખશું. Details. It contains the name, the business and the address of the company, the telephone number, fax number, email address and website. તો તમારે અહીંયા રાઇટરનું નામ લખવાનું છે, એ કયા બિઝનેસ કઈ કંપનીમાંથી તમને લેટર લખે છે એ લખવાનું છે. કદાચ તમે કસ્ટમર છો તો તમે જસ્ટ તમારું નામ આપી શકો. એડ્રેસ ઓફ ધ કંપની, તમે તમારું જો ડીલર કે કસ્ટમર છો તો ઘરનું એડ્રેસ આપી શકો અને કંપનીના વતી લખો છો તો કંપનીનું એડ્રેસ આવશે. ટેલિફોન નંબર અથવા તો તમારો કોન્ટેક્ટ નંબર, તમારા ફેક્સ નંબર આવશે. ફેક્સ નંબર ઓલવેઝ લેન્ડલાઇન નંબર જ હોય છે. ઈમેલ એડ્રેસ આપી શકો અને વેબસાઇટ. તો એટલી વસ્તુ તમારે લેટર હેડમાં ઇન્ક્લુડ કરવાની છે. ત્યાર પછી છે ઇટ ઓલ્સો ઇન્ક્લુડ્સ એમ્બેલમ ઓર લોગો ઓર સિમ્બોલ ઓફ ધ કંપની એન્ડ ધ લોકેશન ઓફ ધ હેડ ઓર બ્રાન્ચ ઓફિસીસ. આના સિવાય તમે તમારી કંપનીનું જે લેટર હેડ છે એમાં લોગો કે તમારો સિમ્બોલ, તમારી કંપનીનું કોઈ લોગો હોય તો તમે એડ કરી શકો છો. તમારી કંપનીનું તમે એડ્રેસ આપી શકો છો અને તમારી કોઈ બ્રાન્ચ ઓફિસીસ અલગ અલગ કન્ટ્રી કે અલગ અલગ સ્ટેટ કે અલગ અલગ સિટીઝમાં છે તો એ પણ તમે મેન્શન કરી શકો છો. જનરલી તમે કોઈ પણ કંપનીમાં કામ કરશો તો એમાં બિઝનેસ લેટર્સ જ્યારે કોઈને સેન્ડ કરવાના હશે તો એનું લેટર હેડનું ફોર્મેટ એક રેડી જ હશે. એ તમે કોઈ પણ જે પેપર હશે એ હાર્ડ કોપીમાં હોય કે સોફ્ટ કોપીમાં હોય, એ લેટર હેડનું કમ્પ્લીટ હશે. તમારે માત્ર ખાલી બોડી ઓફ લેટર લખવાના થશે અથવા તો ડેટ સેલ્યુટેશન અને બોડી ઓફ લેટર લખવાના રહેશે. બાકી લેટર હેડ કમ્પ્યુટરાઇઝ ઓલરેડી કરેલું જ હશે. પણ એક્ઝામમાં કોઈ કમ્પ્યુટરાઇઝ નહીં હોય, આપણે જાતે એક સેમ્પલ બનાવવાનું રહેશે તો તમને ખબર હોવી જોઈએ કે લેટર હેડમાં કઈ કઈ વસ્તુ આપણે ઇન્ક્લુડ કરશું. નેક્સ્ટ આવે છે અપીરન્સ. અપીરન્સ એટલે કે દેખાવ કેવો હોય લેટર હેડનો. ધ લેટર હેડ શુડ બી સિમ્પલ એન્ડ ડિગ્નિફાઈડ. લેટર હેડનો દેખાવ એકદમ સિમ્પલ હોય છે. મોસ્ટ કંપનીઝ પ્રિફર સિમ્પલ ડિઝાઇન. મોટાભાગની કંપની એકદમ સિમ્પલ ડિઝાઇન ચૂઝ કરે છે. ધ લેટર હેડ શુડ ઓક્યુપાઈડ 1/5 ઓફ ધ ટોટલ સ્પેસ ઓફ ધ લેટર પેપર. લેટર હેડ છે એ આખા પેપરનો 5મો ભાગ જેટલો પણ લેટરનો થાય છે એટલો ભાગની જગ્યામાં આપણે લખવાનું હોય છે.
નેક્સ્ટ આવે છે ઇમ્પોર્ટન્સ એન્ડ પર્પઝ. હવે લેટર હેડ રાઇટર પોતાનું નામ અને એડ્રેસ લખે છે, પોતાની કંપનીનું એડ્રેસ લખે છે, તો એનું ઇમ્પોર્ટન્સ શું છે, મહત્વ શું છે અને એનો પર્પઝ શું છે, હેતુ શું છે, શું કામ લખવામાં આવે છે, તો એ જોઈએ છે. The letterhead gives address and telephone number to enable the receiver of the letter to contact the sender. જ્યારે સેન્ડર મીન્સ કે રાઇટર જ્યારે પોતે પોતાનું નામ અને એડ્રેસ લખે છે અને એ લેટર જ્યારે સામેવાળી વ્યક્તિને મળે છે તો જે રીડર જે છે, વાંચક જે વ્યક્તિ છે, એમને ખ્યાલ આવે છે કે કઈ કંપનીમાંથી લેટર આવ્યો છે, કયા વ્યક્તિએ લેટર લખ્યો છે અને એનું કોન્ટેક્ટ નંબર શું છે, જેથી કરીને એમને લેટર મળી ગયો છે એવી જાણ કરવા માટે પણ એ લોકો તમને કોન્ટેક્ટ કરી શકે છે. It enables the receiver to know the nature of the business carried on by the sender. આના ઉપરથી જે વ્યક્તિએ તમને લેટર મોકલ્યો છે એ વ્યક્તિ કઈ કંપનીમાં છે, કઈ પોસ્ટ ઉપર છે, એનો પણ તમને ખ્યાલ આવશે. From the letterhead, the receiver can know whether it's dealing with a partnership, private limited or public limited company. લેટરહેડ ઉપરથી જ વ્યક્તિને ખ્યાલ આવશે કે અમારા કોઈ પાર્ટનરે લેટર લખ્યો છે અથવા તો કોઈ પ્રાઇવેટ ફોર્મમાંથી લેટર આવ્યો છે અથવા તો ગવર્મેન્ટ કંપનીમાંથી અથવા તો ગવર્મેન્ટ સેક્ટરમાંથી લેટર આવ્યો છે, તો આ પણ એડ્રેસ ઉપરથી ખ્યાલ આવી જશે. સો ધીસ ઇઝ ધ સેમ્પલ ઓફ ધ લેટરહેડ. તો તમારે એક્ઝામની અંદર જ્યારે બિઝનેસ લેટર્સ લખાય તો તમારે સેમ્પલ જે લેટરહેડનું કેવું હોય છે એ અહીંયા મેં બતાવ્યું છે. તો અહીંયા લેટરહેડનું એક સેમ્પલ આપ્યું છે. એક્ઝામમાં તમે જ્યારે થિયરીનો ક્વેશ્ચન એટેમ્પ કરો તો તમારે આ રીતે સેમ્પલ પણ બતાવવાના રહેશે, તો આ કમ્પલસરી લખવું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડાર્ક બ્લેક કલરના અક્ષરમાં ધરતી કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ. તો આ કંપનીનું સૌથી પહેલા નામ આવશે, પહેલા કોઈ બીજા વ્યક્તિનું નામ નહીં આવે, પણ ઓલવેઝ કંપનીનું નામ પહેલા આવશે. તમે કેપિટલ લેટરમાં પણ લખી શકો અને કાં તો તમે કોઈ ડાર્ક પેનથી પણ તમે આ બતાવી શકો છો. અંડરલાઈન નથી કરવાની આમાં. ત્યાર પછી આપણે એક એડ્રેસ આપશું, સીજી રોડ, અહેમદાબાદ. અહીંયા પિનકોડ આપશું 380006. કદાચ તમને પિનકોડ ખ્યાલ નથી, તમને એડ્રેસ ખ્યાલ નથી, તો તમને જે પણ એડ્રેસ યાદ આવે છે એ તમે લખી શકો છો, કેમ કે સેમ્પલ છે એટલે કોઈ બીજા માર્ક્સ કટ નહીં કરે, પણ લખવું કમ્પલસરી છે. ફોન નંબર અહીંયા આપેલા છે, ફેક્સ નંબર પણ આપેલા છે. તમે જોઈ શકો છો કે ફોન નંબર અને ફેક્સ નંબર બંને સેમ છે. ઈમેલ એડ્રેસ જે છે ધરતી.કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, તો કેમી private@yahoo.co.in. તો આ રીતે આપણે લેટર હેડની અંદર કોઈ પણ બિઝનેસ લેટરમાં ટોપ સેન્ટરની અંદર આ રીતે આપણે સેમ્પલ લેટર હેડ લખશું. ત્યાર પછી છે ડેટ. ડેટ આપણે ક્યાં લખશું લેટરની અંદર? આપણને ખ્યાલ આવી ગયો છે કે લેટરમાં સૌથી ઉપર આ રીતે સેન્ટરની અંદર આપણે લેટર હેડ લખી દીધું છે. હવે ડેટ ક્યાં લખશું એ જોઈએ. તો અહીંયાનું મેં પ્લેસ આપેલું છે. Generally, the date is written 1 or 2 lines below the last line of the letterhead. હવે કદાચ તમારો લેટરહેડ અહીંયા કમ્પ્લીટ થયો છે તો તમારે એક લાઈન છોડી અને અહીંયા જમણી બાજુ તમારે ડેટ લખવાની રહેશે. ડેટ કેવી રીતે લખાય છે તો એની પણ અલગ અલગ મેથડ્સ મેં આગળની સ્લાઇડ્સમાં બતાવી છે. ઇટ ઇઝ ઓલવેઝ ઓન ધ રાઇટ હેન્ડ કોર્નર. રાઇટ હેન્ડ કોર્નર એટલે કે જમણી બાજુએ. તો અહીંયા તમારે જમણી બાજુએ તમારે ડેટ લખવાની રહેશે, જેમ મોસ્ટલી આપણે બીજા લેટર્સમાં પણ લખીએ છીએ એ રીતે. The date consists of a date, name of the month and the year. Date છે એ ડેટ તમારે લખવાની છે, મંથ લખવાનો છે, મહિનો લખવાનો છે અને યર એટલે વર્ષ લખવાનું છે. તો કયા ફોર્મેટમાં લખશું એ હું આગળ તમને સ્લાઇડમાં સમજાવીશ. Two styles for writing the date. ડેટ લખવા માટેની પણ બે સ્ટાઇલ છે, એમાંથી કઈ મેથડ આપણે ફોલો કરશું એ હું તમને સમજાવીશ. The date is written in two styles. બે રીતે ડેટ લખાય છે. The British method and the American method. તો ઇન્ડિયાની અંદર બ્રિટિશ મેથડ ફોલો થાય છે તો આપણે બ્રિટિશ મેથડને ફોલો કરશું. અમેરિકન મેથડ અને બ્રિટિશ મેથડ બંને ખાલી તમારે આ ક્વેશ્ચનની અંદર બતાવવાની છે, પણ બિઝનેસ લેટર્સમાં બતાવવાની નથી. તો બ્રિટિશ મેથડ છે અને અમેરિકન બે મેથડ છે. ફોર એક્ઝામ્પલ 4th July 2009 ઇઝ અ બ્રિટિશ મેથડ. હવે તમે આ જોઈ શકો છો કે અહીંયા ડેટમાં શોર્ટ ફોર્મમાં આપી છે 4th, જુલાઈ આખું આપેલું છે, અહીંયા કોમા કરેલું છે અને અહીંયા પૂરું યર લખેલું છે. તમે ડેશ કરીને 09 લખો એવું નહીં. બિઝનેસ લેટર્સમાં હંમેશા યર ફુલ્લી લખવાનું છે. 2012 છે તો તમે ડેશ કરીને 12 લખો એવું નહીં. 2012 આખું લખવાનું છે, તો અહીંયા 2009 આખું લખવાનું છે. ઇઝ ધ બ્રિટિશ મેથડ. તો આ બ્રિટિશ મેથડ છે અને આ જ મેથડ આપણે બિઝનેસ લેટર્સમાં લખવાની છે. આ મેથડથી ડેટ લખવાની છે, તો ખાસ યાદ રાખી લેજો. July 4, 2009 is the American method. આ જે મેથડ છે એ અમેરિકાની અંદર ઓફિશિયલ લેટર્સ માટે આ રીતે ડેટ લખાય છે, પણ ઇન્ડિયાની અંદર આપણે આ મેથડને ફોલો કરીએ છીએ. તો આપણે કોમા કરી અને કમ્પ્લીટ યર લખી, પહેલા ડેટ, પછી મંથ, પછી કોમા અને પછી યર, આ રીતે લખાશે.
Some people do not use the comma and the full stop, but these things are important because they help to avoid any confusion. ઘણા બધા સ્ટુડન્ટ્સ, ઘણા બધા વ્યક્તિ છે કોમા છે નથી કરતા, તો કોમા ન કરે તો તમને ખ્યાલ નથી આવતો કે મંથ કયો છે કે યર કયો છે. તો કોઈ પણ કન્ફ્યુઝન ને દૂર કરવા માટે કોમા કરશો તો ખ્યાલ આવી જશે કે આ ડેટ છે, આ મંથ છે અને આ યર છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફોર રાઇટિંગ ધ ડેટ. ઘણા બધા ડેટ્સ અલગ અલગ રીતે લખતા હોય છે, તો મહત્વની બાબતો જોઈ લઈએ કે ડેટ આપણે કેવી રીતે લખશું. તો અહીંયા તમે જોઈ શકો છો, ધ ડેટ શુડ નેવર બી રિટન લાઈક ધીસ, 7/2/2002 અથવા તો 7th February 2002 ઓર 7202. તો આ રીતે ઘણા આ રીતે ડેશ પણ કરતા હોય છે, ઘણા આ રીતે ઓબ્લિક કરીને પણ કરતા હોય છે. તો આ એક નોર્મલ તમે રૂટીન કોઈ કોમ્યુનિકેશન કરતા હોય, કોઈ સાથે સોશિયલ મીડિયા પર કે વોટ્સએપ પર વાત કરતા હોય અથવા તો તમે તમારી બુકમાં તમે લખતા હોય તો બરાબર છે, પણ ઓફિશિયલી આ રીતે નથી લખાતું. because it shows that the writer is careless or is in a great hurry. જો તમે આ રીતે લેટરમાં ડેટ લખો છો કોઈ પણ ઓફિશિયલ લેટરમાં, તો રીડરને એવું લાગે છે કાં તો તમે ઉતાવળમાં છો અને કાં તો તમે કેરલેસ છો, એટલે કે બે કાળજી ભર્યા છો, એટલે તમે આ રીતે ડેટ લખી છે. તો તમારે આ રીતે ડેટ નથી લખવાની. The year should be mentioned in full. Example criteria 2009 instead of 09. તો તમારે યર છે ફૂલ બતાવવાનું છે. દાખલા તરીકે 2009 હોય તો 2009 આખું લખવાનું છે. ઇન્સ્ટેડ ઓફ 09 તમારે આ રીતે ડેશ કરીને 09 નથી લખવાનું, એના બદલે તમારે કમ્પ્લીટ યર બતાવવાનું છે. તો આ ખાસ યાદ રાખજો. ઇમ્પોર્ટન્ટ પોર્ટ્સ ફોર રાઇટિંગ ધ ડેટ. હવે ડેટ જ્યારે આપણે લખીએ છીએ એને આપણે બાબતો જોઈએ છે. તો મંથ, હવે ડેટ તો તમને ખબર પડી ગઈ કે 1st, 2nd, 3rd, 4th, 5th એ રીતે લખશું. મંથ આપણે કઈ રીતે લખશું? તો મંથમાં તમે જોઈ લો કે મે છે, જૂન છે, જુલાઈ છે, એ લેટર્સ સ્પેલિંગ્સ નાના છે, 3 કે 4 લેટરના સ્પેલિંગ છે. તમે મે માં 3 લેટર છે, જૂનમાં 4 છે, જુલાઈમાં 4 છે. તો એવી રીતે નાના સ્પેલિંગ વાળા જે મંથના નામ જે છે એના સ્પેલિંગ જેના નાના છે એનું તમારે શોર્ટ ફોર્મ નથી કરવાનું. આર નેવર એબ્રિવિએટેડ. એબ્રિવિએટેડ એટલે કે એના શોર્ટ ફોર્મ નથી બનતા. પણ જાન્યુઆરીમાં તમે જોઈ શકો છો કે જાન્યુઆરીનો સ્પેલિંગ મોટો છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. તો આ રીતે જે સ્પેલિંગ મોટા છે એનો તમે શોર્ટ ફોર્મ બનાવી શકો છો, પણ જે સ્પેલિંગ નાના છે એને તમે એમને મૂકી શકો. તમે માર્ચ અને એપ્રિલને પણ તમારે જો શોર્ટ ફોર્મ ન કરવું હોય તો તમે ફૂલ મંથ લખી શકો છો. Only these abbreviations are established and accepted by all. આ જે શોર્ટ ફોર્મ છે એ જ લોકોએ એક્સેપ્ટ કરેલા છે અને ઓફિશિયલી આને જ એ લોકો એક પ્રાયોરિટી આપે છે કે આ એક પરફેક્ટલી બરાબર છે. The date can also be written with open or close punctuation marks. તમને લોકોને નવું લાગશે કે ઓપન અને ક્લોઝ પંક્ચ્યુએશન શું છે. તો જ્યારે પણ તમે પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે કોમા કે ફૂલ સ્ટોપનો યુઝ કરો છો તો એને ક્લોઝ પંક્ચ્યુએશન કહેવાય છે, અને કદાચ તમે કોઈ કોમા કે ફૂલ સ્ટોપનો યુઝ નથી કરતા તો એને ઓપન પંક્ચ્યુએશન માર્ક કહેવાય છે. અગાઉની સ્લાઇડમાં આપણે જોયું કે અમેરિકન ડેટ્સ લખાય છે તો એમાં કોઈ કોમા કે ફૂલ સ્ટોપ નથી હોતું, તો એ ઓપન પંક્ચ્યુએશન માર્ક છે. પણ બ્રિટિશ મેથડમાં તમે મંથ પછી કોમા કરો છો તો એ ક્લોઝ પંક્ચ્યુએશન માર્ક કહેવાય છે. તો આપણે ઇન્ડિયાની અંદર ક્લોઝ પંક્ચ્યુએશન માર્ક્સ વાળી ડેટ લખીએ છીએ. A full stop is necessary in the closed punctuation style. Closed punctuation style માં આપણે full stop કરીએ છીએ. In open punctuation style, punctuation marks are not used. અને open punctuation ની અંદર કોઈ જે punctuations છે યુઝ નથી થતા. તો અહીંયા તમને મેં અલગ અલગ 4 ડેટ આપેલી છે, એમાંથી આપણે કયું ફોર્મેટ ફોલો કરશું એ આપણે જોવાનું છે. ફોર એક્ઝામ્પલ, બ્રિટિશ સ્ટાઇલ વિથ ક્લોઝ પંક્ચ્યુએશન માર્ક્સ. તો અહીંયા તમે જોઈ શકો છો 3rd January, 2009. અહીંયા તમે JAN કરી ફૂલ સ્ટોપ કરો, મીન્સ ડોટ કરો અને પછી તમે કોમા કરો તોય ચાલે અને કમ્પ્લીટ મંથ લખો તોય ચાલે, અને 2009 આપેલું છે. તો અહીંયા કોમા આપેલું છે એટલે 2009 ની પહેલા કોમા આપેલું છે એટલે આને ક્લોઝ પંક્ચ્યુએશન કહેવાય છે, કેમ કે અહીંયા આપણે કોમાનો યુઝ કર્યો છે. હવે તમે બ્રિટિશ સ્ટાઇલ જો કે જેમાં ઓપન પંક્ચ્યુએશન છે, મીન્સ કે પંક્ચ્યુએશનનો યુઝ જ નથી. 3rd January 2009 અહીંયા કોઈ પંક્ચ્યુએશન નથી એટલે એને ઓપન પંક્ચ્યુએશન સ્ટાઇલ કહેવાય છે, જે આપણે યુઝ નથી કરવાની. અમેરિકન સ્ટાઇલ વિથ ક્લોઝ પંક્ચ્યુએશન માર્ક January 3, 2009. તો અહીંયા પણ ક્લોઝ પંક્ચ્યુએશન એટલે કહેવાય છે, કોમાનો યુઝ થયો છે. અમેરિકન સ્ટાઇલ વિથ ઓપન પંક્ચ્યુએશન January 3, 2009. અહીંયા કોમાનો યુઝ નથી થયો એટલે ઓપન પંક્ચ્યુએશન સ્ટાઇલ કહેવાય છે. તો આપણે આ સ્ટાઇલને ફોલો કરવાની છે 3rd of January 2009 આ રીતે. The inside address or the recipient address. Inside address કોને કહેવાય છે? તો જ્યારે પણ આપણે અહીંયા સૌથી વચ્ચે
રાઇટરનું લેટર હેડ લખ્યું છે, લેટર એડ્રેસ લખ્યું છે, અહીંયા તમે ડેટ આપેલી છે અને એક લાઈન છોડીને તમારે અહીંયા ડાબી બાજુએ ઇનસાઇડ એડ્રેસ લખવાનું છે. એવું એડ્રેસ કે એ સામેવાળી વ્યક્તિનું નામ અને એડ્રેસ અને એનું પોઝિશન છે પોતાની કંપનીની અંદર અને એનું સિટી એ આવશે. તો જે વ્યક્તિને આપણે લેટર લખીએ છીએ એ વ્યક્તિનું નામ અને એડ્રેસ ઇનસાઇડ એડ્રેસ અથવા તો રિસિપિયન્ટ એડ્રેસની અંદર આવશે. રિસિપિયન્ટ એટલે કે જે વ્યક્તિ આપણો લેટર રિસીવ કરશે. તો કઈ જગ્યાએ આપણે લખશું? The inside address is written on the left side of the margin. તમારે અહીંયા ડાબી બાજુએ લખવાનું છે. It is written one line below the date. હવે કદાચ તમે અહીંયા ડેટ લખેલી છે તો એક લાઈન છોડી દેવાની છે અને પછી તમારે અહીંયા સામેવાળી વ્યક્તિનું એડ્રેસ લખવાનું થશે. The inside address contains the name and address of the firm, the individual to whom the letter is written. અહીંયા તમારે inside address ની અંદર નામ, વ્યક્તિનું એડ્રેસ, એની કંપનીનું નામ અને સિટીનું નામ, બસ એટલું જ લખવાનું છે અને ડાબી બાજુએ લખવાનું છે. યુઝ, એનો યુઝ શું છે? In business, people keep printed and file it for future reference. If the inside address is not written, then it is difficult to find out to whom the letter is written. ઘણી વખત મોસ્ટલી તો રેસિપિયન્ટ એડ્રેસ લખાતું જ હોય, પણ કદાચ કોઈ ન લખેલું હોય તો જ્યારે વ્યક્તિને લેટર મળશે તો ખ્યાલ નહીં આવે કે એકચ્યુઅલી આ લેટર આપણે કોને મોકલવાનો છે. તો આ કન્ફ્યુઝન ન થાય એટલે લેટર હેડ અને રેસિપિયન્ટ એડ્રેસ બંને કમ્પલસરી લખવાના હોય છે. So further, when window envelopes are used, the time of addressing envelopes is saved. કે જ્યારે પણ વિન્ડો એન્વેલપ એટલે કે જે ટ્રાન્સપરન્ટ સીટ વાળા જે એન્વેલપ યુઝ થાય છે તો ત્યારે એડ્રેસ જે વ્યક્તિ આપણને સેન્ડ કર્યો છે તો જે વ્યક્તિને મોકલવામાં આવ્યો છે તો એ એડ્રેસ આપણું જ હશે તો જ આપણે રિસીવ કરતા હોય. તો આપણું એડ્રેસ જોઈને આપણને ખ્યાલ આવી જાય છે કે આપણા માટે એ કુરિયર છે. The letter is folded in such a manner that the inside address can be read through the transparent seat of the window envelope. કે અંદર જે ટ્રાન્સપરન્ટ સીટ, પ્લાસ્ટિકના જે ટ્રાન્સપરન્ટ સીટ જે હોય છે આરપાર જોઈ શકાય એવી સીટ, એની પાછળનું જે એડ્રેસ આપણું હોય તો આપણે સમજી જઈએ છીએ કે this is my letter and it has been written to me, કે મને લખાયો છે આ લેટર. There are two methods of writing inside address. તો inside address બે રીતે લખાય છે, intended form અને block form બે રીતે લખાય છે. એમાંથી કયું ફોર્મ આપણે ફોલો કરવાનું છે એ તમને નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવીશ. The intended form requires the first line to begin at the margin and the rest of the lines to begin some spaces away from the beginning of the previous line. A comma follows each line and a full stop is put at the last line. આ intended form છે. તો ઘણા બધા કન્ટ્રીમાં આ પણ એડ્રેસ ફોલો થતું હશે, પણ અત્યારે આપણે ઇન્ડિયાની અંદર આ ફોલો નથી થતું. આમાં કેવું હોય છે કે પહેલા કંપનીનું નામ ડાબી બાજુ આવે છે, પછી થોડી જગ્યા રાખીને એડ્રેસ આવે છે અને પછી સિટી આવે છે અને દરેક જગ્યાએ કોમા આવે છે. તો આને ઇન્ટેન્ડેડ ફોર્મ કહેવાય છે. હવે જે બ્લોક ફોર્મ આવે છે એ જોઈએ. તો આપણે દરેક એડ્રેસ ઇન્ડિયાની અંદર આ રીતે લખાય છે કે અહીંયા સૌથી પહેલા કંપનીનું નામ, એડ્રેસ, સિટી અને પછી પિનકોડ લખીએ છીએ આપણે. તો આ ફોર્મને બ્લેક ફોર્મ કહેવાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્યાંય કોમા નથી આવતા કે ફૂલ સ્ટોપ નથી આવતો અને એક જ જગ્યાએ એક જ લાઈનમાં લખાતું હોય છે, તો એને બ્લોક ફોર્મ કહેવાય છે. The block form has all the lines beginning at the margin and no punctuations at the end of any line. બ્લોક ફોર્મમાં કેવું હોય છે કે બધી જ લાઈન એક જ જગ્યાએથી શરૂ થાય છે. આપણે અહીંથી સ્ટાર્ટ થયું એક્ઝેક્ટ એની નીચેથી અને આપણે એક્ઝેક્ટ એની નીચેથી, કદાચ હજી એડ્રેસ હોય તો અહીં એક્ઝેક્ટ નીચે લખવાનું છે અને કોઈ પંક્ચ્યુએશન, અલ્પવિરામ, પૂર્ણવિરામ કંઈ નથી આવતું. This style looks neat and tidy and also takes less time to type. અને આ જે સ્ટાઇલ છે ટાઈપ કરવાની એકદમ નીટ એન્ડ ક્લીન લાગે છે અને બહુ એટ્રેક્ટિવ લાગે છે જ્યારે આ રીતે એડ્રેસ લખાય છે. It is therefore preferred by most of the companies today. અત્યારે મોટાભાગની કંપનીઓ છે આ ફોર્મની અંદર ઇનસાઇડ એડ્રેસ કે રિસિપિયન્ટ એડ્રેસ લખે છે. નેક્સ્ટ આવે છે સેલ્યુટેશન. તમે જોયું હશે કે ડિયર સર, રિસ્પેક્ટેડ મેમ, આવું આપણે લેટરમાં લખીએ છીએ કે સામેવાળી વ્યક્તિને રિસ્પેક્ટ આપવા માટે જ્યારે લેટર સ્ટાર્ટ કરીએ છીએ એ પહેલા. તો એને ઇંગ્લિશમાં સેલ્યુટેશન કહેવાય છે. તો સેલ્યુટેશન ક્યાં આપણે લખશું આપણે? The salutation is written next to the left hand margin keeping the space of the one word. તમે જે રીતે, જો તમે અહીંયા એડ્રેસ લખાઈ ગયું છે રિસિપિયન્ટ એડ્રેસ, તો એક લાઈન છોડી અને પછી આ રીતે એક શબ્દ જેટલી જગ્યા છોડી અને અહીંયા પેરેગ્રાફ પાડીને તમારે રિસ્પેક્ટેડ સર કે મેમ લખવાનું છે. One line below the last line of the inside address, એટલે કે એક લાઈન છોડી અને ઇનસાઇડ એડ્રેસ અથવા તો રિસિપિયન્ટ એડ્રેસ પૂરું થઈ પછી એક લાઈન છોડી અને પેરેગ્રાફ આપણે કઈ રીતે પાડીએ છીએ કે એક શબ્દ જેટલી જગ્યા રાખીને પછી લખીએ છીએ. તો સેલ્યુટેશન પણ એ રીતે લખાશે.
The salutation is followed by a comma અને salutation પૂરું થશે એટલે પાછળ કોમા આવશે. કઈ રીતે salutation લખાય છે આપણે આગળ એક ચાર્ટમાં જોવાના છે. Different forms of salutation. Salutations ઘણી બધી રીતે આવી શકે છે. The form of salutation depends upon the personal relations between the writer and the reader. જે વ્યક્તિ લેટર લખે છે અને જે વ્યક્તિને લેટર લખવાનો છે મીન્સ કે જે વ્યક્તિ રીડર છે સામેવાળી વ્યક્તિ એ બંને વચ્ચે જેવા કોન્ટેક્ટ હશે જો ક્લોઝ કોન્ટેક્ટ છે તો ડિયર પણ લખી શકે પ્રોફેશનલ કોન્ટેક્ટ છે તો રિસ્પેક્ટેડ લખશે તો બંને વચ્ચે કેવા રિલેશન છે એ ઉપરથી એ લોકો સેલ્યુટેશન ચૂઝ કરે છે. It is also depending upon the rank or position of the reader. સામેવાળી વ્યક્તિ જે છે એના રેન્ક અને પોઝિશન ઉપરથી પણ થઈ શકે. તમે રિસ્પેક્ટેડ ડોક્ટર લખી શકો, રિસ્પેક્ટેડ લોયર, રિસ્પેક્ટેડ ટીચર, રિસ્પેક્ટેડ પ્રોફેસર. તો તમે પોઝિશન એ લોકોનું જે એક સ્ટેટસ છે એને ધ્યાનમાં રાખીને પણ તમે સેલ્યુટેશન યુઝ કરી શકો છો. The different forms of salutations are given below. અલગ અલગ ફોર્મના સેલ્યુટેશન્સ તમને અહીંયા આપેલા છે નીચેની સ્લાઇડમાં. તો અહીં તમે જોઈ શકો છો કે these are the salutations and to be used for અને આ શેના માટે યુઝ થઈ છે. તો અહીં જુઓ તમે પહેલા તો રિસ્પેક્ટેડ સર છે અથવા તો રિસ્પેક્ટેડ સર ઓર મેમ કદાચ તમે કોઈને લેટર લખો છો તો એ સર પણ હોઈ શકે મેડમ પણ હોઈ શકે તમને ખ્યાલ નથી કોણ છે તો તમે સર ઓબ્લિક મેમ કહી શકો પણ તમને કન્ફર્મ ખબર છે કે જે વ્યક્તિ લેટર રિસીવ કરશે એ સર જ છે તો તમે ખાલી સર લખી શકો કદાચ ખ્યાલ છે ખાલી મેમ છે તો તમે રિસ્પેક્ટેડ મેમ લખી શકો તો રિસ્પેક્ટેડ સર કે મેમ ક્યારે લખાશે ફોર્મલ એડ્રેસ જ્યારે તમે કોઈ સાથે ઓફિશિયલી કોન્ટેક્ટમાં છો તો એને તમે રિસ્પેક્ટેડ લખી શકો ટુ એનીવન ટુ એની ઓફિશિયલ પર્સન also the head of the department in private or government sector કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં કોઈ ગવર્મેન્ટ ઓફિસની અંદર કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે રિસ્પેક્ટેડ સર કે મેમ થી કોઈને ઓફિશિયલી તમે એમને સેલ્યુટ કરી શકો છો નેક્સ્ટ આવે છે ડિયર સર ને બદલે તમે ડિયર મેમ પણ કહી શકો વેરી ઇન્ફોર્મલ રિલેશનશિપ જો તમારી સાથે ફ્રેન્ડલી રિલેશન હોય તો તમે ડિયર સર કે ડિયર મેમ લખી શકો પછી આવે છે ડિયર સર્સ હવે એક કરતા વધારે વ્યક્તિ છે કે જે તમારો લેટર રિસીવ કરવાના છે ફોર એક્ઝામ્પલ એ કંપનીમાં 3 મેનેજર છે તો એ મેનેજરમાંથી કઈ વ્યક્તિ લેટર રિસીવ કરશે ખ્યાલ નથી તો તમે આ રીતે ડિયર સર્સ લખી શકો છો It is used for a big firm or a company, especially there are many members on the position. Same post ઉપર એક કરતા વધારે મેમ્બર્સ હોય તો તમે ડિયર સર્સ લખી શકો છો પછી છે ડિયર મિસ્ટર ડિયર મિસ ડિયર મિસિસ અને ડિયર પ્રોફેસર તો ડિયર મિસ્ટર તો મિસ્ટર ક્યારે યુઝ થાય છે તો જ્યારે કોઈ મેલ પર્સન કોઈ છોકરો કે કોઈ ભાઈ એ મેરિડ કે અનમેરિડ બંને માટે મિસ્ટરનો યુઝ થશે તો તમને એ વ્યક્તિનું ખબર નથી તો તમે ડિયર મિસ્ટર પણ કહી શકો છો એ રીતે કદાચ કોઈ ગર્લ છે એ અનમેરિડ છે તો તમે ડિયર મિસ લખી શકો એ ગર્લ વુમન જે છે એ મેરિડ છે તો તમે ડિયર મિસિસ લખી શકો અને કદાચ સામે કોઈ પ્રોફેસર છે તો તમે ડિયર પ્રોફેસર લખી શકો છો ડિયર પ્રિન્સિપલ લખી શકો છો તો આ રીતે તમે સેલ્યુટેશનનો યુઝ કરી શકો છો It should be used when the writer is well acquainted with the reader. જ્યારે તમે સામેવાળી વ્યક્તિ સાથે બહુ સારા એવા કોન્ટેક્ટમાં હોય તો ત્યારે તમે આ સેલ્યુટેશનનો યુઝ કરશો પછી આવે છે જેન્ટલમેન વેરી પોપ્યુલર સેલ્યુટેશન ઇન અમેરિકા અમેરિકાની અંદર સેલ્યુટેશનમાં એ લોકો જેન્ટલમેનનો વર્ડ યુઝ કરે છે જે આપણે ઇન્ડિયાની અંદર નથી કરતા આપણે ડિયર કે રિસ્પેક્ટેડનો જ યુઝ કરીએ છીએ પછી છે ડિયર મેમ્બર ડિયર સબસ્ક્રાઇબર ડિયર કસ્ટમર તો આ રીતે આપણે આપણી કંપનીના કે આપણા જે ફોલોવર્સ છે તો એના માટે ડિયર મેમ્બર કહી શકીએ ડિયર સબસ્ક્રાઇબર કહી શકીએ કે જેમણે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે આપણા કસ્ટમર્સ છે તો ડિયર કસ્ટમર કહી શકીએ છીએ તો આ રીતે એક સર્ક્યુલર પેટર્નની અંદર કોઈ બેંકના લેટરમાં કે કોઈ ક્લબનો લેટર હોય તો એની અંદર આપણે આ રીતે યુઝ કરી શકીએ તો આ ચાર્ટ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે ક્યારે કયું સેલ્યુટેશન યુઝ કરી શકીએ The body of the letter or the script of the letter. હવે મેઇન જે 3 પેરેગ્રાફ આપણે લેટરમાં લખવાના છે એ 3 પેરેગ્રાફમાં આપણે શું લખશું ફર્સ્ટ પેરેગ્રાફ સેકન્ડ પેરેગ્રાફ અને થર્ડ પેરેગ્રાફ અને ત્યાર પછી આપણે છેલ્લે જમણી બાજુ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરીએ છીએ એટલે કે સિગ્નેચર કરીએ છીએ અને લેટરને એન્ડ કરીએ છીએ તો અહીંયા પ્લેસ છે The first paragraph begins one line below the salutation. હવે તમે અહીંયા જે રિસ્પેક્ટેડ સર કે ડિયર સર કે મેમ લખો છો એના પછી તમારે એક લાઈન છોડી અને પેરેગ્રાફ પાડીને તમારે પેરેગ્રાફ સ્ટાર્ટ કરવાનો છે તો ફર્સ્ટ પેરેગ્રાફ બિગિન્સ વન લાઇન બિલો ધ સેલ્યુટેશન સેલ્યુટેશન એટલે કે રિસ્પેક્ટેડ સર કે ડિયર સર કે મેમ એના પછી એક લાઈન છોડીને તમારે લખવાનું છે ફર્સ્ટ પેરેગ્રાફ It appears between the salutation at the beginning and complimentary clause at the end. જે આ 3 જે પેરેગ્રાફ્સ છે એ સેલ્યુટેશન અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝની વચ્ચે આવશે 3 પેરેગ્રાફ હવે જોઈએ છે ઇમ્પોર્ટન્સ શું છે આ બોડી ઓફ ધ લેટરનું It
It contains the message or the information to be communicated. જે લેટરનું મેઇન હાર્ટ કહી શકીએ, સેન્ટ્રલ આઈડિયા કહી શકીએ, સેન્ટ્રલ મેઇન મેસેજ કહી શકીએ, એ આપણે 3 પેરેગ્રાફમાં લખીએ છીએ. This is the most important part of the letter. આ લેટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે, કેમ કે એ મેસેજ દ્વારા જ આપણને ખબર પડશે કે આ લેટર શેના માટે લખાય છે. The letter is divided in the following parts. અને લેટર છે આ 3 ભાગમાં ડિવાઈડ થયેલો હોય છે. કોઈ પણ વ્યક્તિનો લેટર આપણને મળે છે તો આપણે તરત મેસેજ જોઈએ છે કે એક્ચ્યુઅલ મેસેજ શું છે. તો લેટરનું જે મેઇન બોડી ઓફ ધ લેટર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ, પરિચય આપતો પેરેગ્રાફ. મેઇન પેરેગ્રાફ જે લેટરની મેઇન ઇન્ફોર્મેશન સેકન્ડ પેરેગ્રાફમાં આવશે. અને ક્લોઝિંગ પેરેગ્રાફ, એમાં આપણે એવું કહી શકીએ કે વી વિલ અવેઇટ ફોર યોર રિપ્લાય. When you receive this letter, please let us know. We are waiting for your reply. We want to communicate with you once you respond to our message. તો આ રીતે આપણે જ્યારે લેટરને એન્ડ કરીએ, આપણે એમના લેટરની રાહ જોશું. આ દરેક વસ્તુ આપણે થર્ડ પેરેગ્રાફમાં કહીશું. નેક્સ્ટ આવે છે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. હવે લેટરના 3 પેરેગ્રાફ લખાઈ જશે, ત્યાર પછી આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે લેટરમાં એટ ધ એન્ડ આપણે જમણી બાજુ, અહીંયા કદાચ લેટરનો 3 પેરેગ્રાફ પૂરા થઈ ગયા છે તો અહીંયા જમણી બાજુ આપણે સિગ્નેચર કરીએ છીએ, આપણું નામ લખીએ છીએ અને આપણી કંપનીનું નામ લખીએ છીએ. ગુજરાતીમાં આપણે એવું લખીએ છીએ આપની વિશ્વાસુ, આપનો વિશ્વાસુ. ઇંગ્લિશની અંદર આપણે યોર્સ ફેથફુલી, યોર્સ ઓબેડિયન્ટ, ટ્રુલી યોર્સ, આ બધું અલગ અલગ વસ્તુ લખીએ છીએ. એ પણ હું તમને આગળની સ્લાઇડમાં સમજાવું છું કે ક્યારે કયું આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝને યુઝ કરવું. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ એટલે કે લેટરનું એન્ડ. જ્યારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો યુઝ કરો છો મીન્સ કે યુ આર નો મોર ટુ રાઇટ એનીથિંગ અબાઉટ ધીસ લેટર, કે લેટરમાં જે પણ લખવાનું છે કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ લેટર. Place. The complimentary clause is written on the right side, 2 lines below the last line of the last paragraph. 3 પેરેગ્રાફ લખી નાખો છો, એની 2 લાઈન છોડીને તમારે જમણી બાજુ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તમારે લખવાનું રહેશે. એનો ઇમ્પોર્ટન્સ શું છે, મહત્વ શું છે? The complimentary clause is a polite way of saying goodbye. એક રીતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝનો મીનિંગ થાય છે કે તમે હવે રીડરને બાય બાય કહો છો, એક તો લાસ્ટ એન્ડ કરો છો તમારા લેટરનું. Just as the salutation is equivalent of good morning or hello. જે રીતે તમે respected sir કે ma'am કહો છો, મીન્સ કે તમે એને લેટરનું સ્ટાર્ટિંગમાં તમે જે રીતે ગુડ મોર્નિંગ કે હેલો વિશ કરતા હોય છે, એ રીતે જ્યારે તમે લેટરને એન્ડ કરો છો તો આપણે યોર્સ ફેથફુલી, ટ્રુલી યોર્સ, યોર્સ ઓબેડિયન્ટ એ કહી અને લેટરનો એન્ડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ સેલ્યુટેશન્સ છે આ બધા, અને આ છે સ્યુટેબલ ક્લોઝર કે આપણે ક્યાં ક્યાં કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ યુઝ કરશું. તો અહીંયા છે ડિયર સર, ડિયર મેડમ, ડિયર સર્સ. આને બદલે તમે રિસ્પેક્ટેડ પણ યુઝ કરી શકો. ઓફિશિયલી રિલેશન છે તો રિસ્પેક્ટેડ અને પર્સનલ રિલેશન છે તો ડિયર. તો અહીંયા આ રીતે સેલ્યુટેશન યુઝ કરો ત્યારે તમે યોર્સ ફેથફુલી એટલે કે તમારા વિશ્વાસુ, યોર્સ ટ્રુલી એટલે કે કમ્પ્લીટલી તમે અમારા પર ટ્રસ્ટ કરી શકો છો, ટ્રુલી યોર્સ એનો મિનિંગ પણ એવો જ થશે, અને યોર્સ ઓબેડિયન્ટ એટલે કે તમારી આજ્ઞાનું પાલન કરનારી વ્યક્તિ. તો આ રીતે તમે કોઈ પણ અમારી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખી શકો છો. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં તમે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ છે આનો ફર્સ્ટ લેટર આખા જે બંને ફ્રેઝનો, બંને સ્પેલિંગનો માત્ર પેલો લેટર જ કેપિટલ આવશે, બીજા બધા તમે જોશો બધા સ્મોલ છે. અને છેલ્લે તમારે કોમા કરવું, અલ્પવિરામ મૂકવું ફરજિયાત છે. તો દરેક જગ્યાએ સેમ આવશે, પહેલો લેટર જ ખાલી કેપિટલ આવશે, બીજા બધા સ્મોલ આવશે અને વચ્ચેના બધા સ્મોલ લેટર હશે અને છેલ્લે કોમા હશે. તો આ એક તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી ડિયર મેડમ, ડિયર સર, ડિયર જેન્ટલમેન આવું હોય તો પણ તમે યોર્સ ટ્રુલી, યોર્સ વેરી ટ્રુલી યોર્સ, આમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો. ઇન્ડિયાની અંદર ખાસ કરીને યોર્સ ફેથફુલી અને યોર્સ ઓબેડિયન્ટ અથવા તો યોર્સ ટ્રુલી આ 3માંથી એક યુઝ થતું હોય છે, છતાં પણ તમને જે યોગ્ય લાગે તમે યુઝ કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઇન રાઇટિંગ ધ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. હવે આપણે આ સ્લાઇડમાં જોવાનું છે કે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કેવી રીતે લખાય છે અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં આપણે કઈ કઈ વસ્તુ એડ કરશું. ઓનલી ધ ફર્સ્ટ લેટર ઓફ ધ ફર્સ્ટ વર્ડ ઇઝ કેપિટલાઇઝ. મેં તમને અગાઉની સ્લાઇડમાં કીધું એ રીતે કે તમે જે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખો છો તો એનો ફર્સ્ટ લેટર જ ખાલી કેપિટલ આવશે. નો ધ લેટર્સ ઓફ ધ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ ઇઝ કેપિટલાઇઝ. બીજા કોઈ લેટર આપણે કેપિટલ નથી કરવાના. The complimentary clause generally ends with a comma. તમારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં એન્ડમાં કોમા લખવાનું છે, કોમા કરવાનું છે. But if open punctuations are used in later, the comma is dropped. પણ ઓપન પંક્ચ્યુએશન માર્કનો જો યુઝ થાય તો કોમા નથી કરવાનું. પણ આપણે બ્રિટિશ મેથડ ફોલો કરીએ છીએ અને આપણે ઇન્ડિયાની અંદર જે રીતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખીએ છીએ તો એમાં જે આખું જે બંને શબ્દો છે એમાં ફર્સ્ટ લેટર કેપિટલ અને છેલ્લે કોમા કરશું. ત્યાર પછી સિગ્નેચર. સિગ્નેચરમાં આપણે કઈ રીતે લખશું અને પ્લેસ કઈ જગ્યાએ સિગ્નેચર કરશું.
The signature is written just below the complimentary clause near the right hand margin. તો હવે અહીંયા તમે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કર્યું છે કે યોર્સ ફેથફુલી, નીચે તમારે તમારી સિગ્નેચર કરવાની છે, તમારું નામ લખવાનું છે, કંપનીનું નામ અને સિટી લખવાનું છે. It consists of the name of the writer, name of the firm which the writer represents. અહીંયા તમારે શું કરવાનું છે કે તમારે તમારી સિગ્નેચર કરવાની છે, તમારું નામ લખવાનું છે, તમારી કંપનીનું કે સ્કૂલ કોલેજ તમે જ્યાંથી બિલોંગ કરો છો એ લખવાનું છે, અને આ રીતે તમારે અહીંયા સિગ્નેચર અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરી અને લેટર કમ્પ્લીટ કરવાનો છે. તો આ અલગ અલગ આપણે સ્લાઇડ્સની અંદર આપણે જોયું કે ઇનવર્ડ સ્ટ્રક્ચર શું છે, આઉટવર્ડ અપિયરન્સીસ શું છે, અને કોઈ પણ બિઝનેસ લેટર્સને સારી રીતે લખવા માટે કઈ કઈ બાબતો આપણે નું ફોર્મેટ શું છે, વ્યવસ્થિત કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ પણ આપણે જોયું. તો આઈ હોપ તમને જે આ થર્ડ યુનિટ જે છે એ પ્રોપરલી સમજાઈ ગયું હશે. થર્ડ યુનિટમાંથી અગેન હું તમને કહી દઉં છું કે 15 માર્કના 2 ક્વેશ્ચન પૂછાશે, લોંગ ક્વેશ્ચન હશે, અને એમાંથી તમારે કોઈ પણ એક ક્વેશ્ચન લખવાનો રહેશે. અને જો આ ચેપ્ટર દરમિયાન કદાચ કોઈ પણ ટોપિક પર તમને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. તમારો ફીડબેક પણ મને આપજો કે તમારો વિડીયો તમને કેવો લાગ્યો, અને જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. સો બાય ફોર નાઉ એન્ડ થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.